તારીખ 7મી નવેમ્બર ભાવનગરનું ભરતનગર પોલીસ સ્ટેશન છે। ત્યાં એક વ્યક્તિ આવે છે અને પોલીસને ફરિયાદ આપે છે, મારી પત્ની અને સંતાનો ગુમ છે। પોલીસ સવાલ પૂછે છે, તે તેના જવાબ આપે છે, પણ પોલીસને આ માણસની ફરિયાદમાં તથ્ય લાગતું નથી। છતાં કાયદાની મર્યાદાને કારણે ફરિયાદ તો નોંધાય છે। પોલીસને આ ચહેરા ઉપર શંકા હતી। આ ચહેરો ભોળો લાગતો હતો, પણ આ ચહેરાએ મોટી ઘટનાને અંજામ આપી દીધો હતો, તેની પોલીસને પણ ખબર નહોતી। અત્યારે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। તારીખ 7મી નવેમ્બરના રોજ જે ચહેરાને પોલીસે જોયો હતો એ ચહેરો કંઈક જુદો હતો। 7મી નવેમ્બરના રોજ એસીએફ શૈલેષ ખાંભલા પોલીસ સ્ટેશન આવે છે અને ભરતનગરના પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાવે છે કે દિવાળીનો માહોલ હતો, એટલે સુરતમાં રહેતી મારી પત્ની નૈના, દીકરી પૃથા અને દીકરો ભવ્ય દિવાળી માટે ભાવનગર આવ્યા હતા અને પછી તેઓ 5મી તારીખે ભાવનગરથી પરત જવા નીકળ્યા। સુરત ગયા પણ હજી સુરત પહોંચ્યા નથી। મને તેમની ચિંતા થાય છે, તેમની ભાળ મળતી નથી। ભરતનગર પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી, પણ પોલીસને ફરિયાદી કંઈક છુપાવી રહ્યો છે તેવી આશંકા થઈ રહી હતી। આ દરમિયાન શૈલેષ ખાંભલા પોતે પણ એવો દાવો કરી રહ્યો હતો, તે પોતાનો પરિવાર ગુમ છે એટલે વ્યથિત છે અને તેને શોધવા માટે તે પ્રયત્ન કરી રહ્યો છે। શૈલેષ ખાંભલા એ માલધારી જ્ઞાતિમાંથી આવનાર અધિકારી છે, એટલે માલધારી જ્ઞાતિનું એક જૂથ અને આગેવાનો ભાવનગરના એસપી નિતેશ પાંડેને મળવા આવે છે અને આવેદનપત્ર આપી કહે છે કે અમારા પરિવારની દીકરી અને 2 સંતાનો ગુમ થયા છે, તમે શોધી આપો। નિતેશ પાંડે આગેવાનોને ખાતરી અને આશ્વાસન આપે છે કે પોલીસ બધી જ કાર્યવાહી કરશે, પણ નિતેશ પાંડેને પહેલાંથી જ શંકા હતી કે કંઈક ગરબડ થઈ રહી છે, પણ ગરબડ શું છે તે પકડાતી નહોતી। હવે વિગત અને મુદ્દાસર આખી વાત તમને સમજાવીશ તો ગરબડ ક્યાં હતી તેનો તમને અંદાજ આવશે। શૈલેષ ખાંભલાનું કહેવું એવું હતું કે તેની પત્ની અને 2 બાળકો ઓટો રિક્ષામાં બેસી સ્ટેશન જવા નીકળ્યા હતા। આવું સિક્યુરિટી ગાર્ડે જોયું હતું। આમ છેલ્લે નૈના, પૃથા અને ભવ્યનો જોનાર કોઈ વ્યક્તિ હતી તો સિક્યુરિટી ગાર્ડ હતો। એટલે ભરતનગર પોલીસના એએસઆઈ જે તપાસ કરી રહ્યા હતા તે પહોંચે છે ફોરેસ્ટ કોલોની અને ફોરેસ્ટ કોલોનીના સિક્યુરિટી ગાર્ડનું નિવેદન નોંધે છે અને નિવેદનમાં સિક્યુરિટી ગાર્ડ એવું કહે છે કે મેં નૈના, પૃથા અને ભવ્યને ઓટો રિક્ષામાં જતા જોયા જ નથી। એનો અર્થ એવો હતો કે એસીએફ શૈલેષ ખાંભલા જુઠ્ઠું બોલી રહ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડને સાક્ષી તરીકે રજૂ કરી રહ્યા હતા, પણ સિક્યુરિટી ગાર્ડ સાક્ષી નહોતો, કારણ કે તેણે નૈનાને રિક્ષામાં જતી જોઈ નહોતી। આ દરમિયાન પોલીસ નૈનાને ફોન કરે છે તો નૈનાનો ફોન ભાવનગરમાં હોવાનું લોકેશન આપે છે। પોલીસ તપાસ કરે છે ત્યારે શૈલેષ ખાંભલા દાવો કરે છે કે નૈના ફોન ઘરે મૂકીને જતી રહી છે। નૈનાના ફોનમાંથી એક મેસેજ ટાઈપ કરેલો પોલીસને મળે છે। આ મેસેજમાં નૈના એવું કહી રહી હતી કે હવે હું તમને છોડીને જઈ રહી છું, આટલા વર્ષ તમારી સાથે રહી છું, પણ હવે તમારી સાથે રહેવાય તેમ નથી, એટલે પૃથા અને ભવ્ય બંને બાળકોને લઈને હું જઉં છું, મને શોધવાનો પ્રયત્ન કરતા નહીં। પણ પોલીસને અહીંયા બીજું આશ્ચર્ય થાય છે કે નૈનાના ફોનમાં જે મેસેજ ટાઈપ કરવામાં આવ્યો હતો તેની ભાષા, તેના શબ્દો બહુ વિસંગત હતા અને સૌથી અગત્યની બાબત એવી હતી કે નૈનાના ફોનમાં મેસેજ ટાઈપ હતો પણ કોઈને સેન્ડ કરવામાં નહોતો આવ્યો। જો નૈના આ મેસેજ ટાઈપ કર્યા પછી પોતાના પતિ કે પોતાના સાસરિયા કે પોતાના પિયરિયાને મોકલતી તો કદાચ અંદાજ આવતો, પણ તેવું પણ થયું નહોતું। આમ શૈલેષ ખાંભલા જુઠ્ઠું બોલી રહ્યા છે તેવું પોલીસને લાગી રહ્યું હતું, પણ પુરાવો નહોતો કે શૈલેષ ખાંભલા તરફ કેમ શંકા કરવી। આ દરમિયાન પોલીસ શૈલેષ ખાંભલાના ફોનનું એનાલિસિસ શરૂ કરે છે
ત્યારે કોલ ડિટેલ રેકોર્ડમાં ભાવનગરના આરએફઓ સાથે તેઓ સતત સંપર્કમાં હોવાનું પોલીસને માહિતી મળે છે. આ એક એવો પુરાવો હતો જેનો કોઈ ઇનકાર કરી શકે તેમ નહોતો. એટલે આરોપોને પોલીસ બોલાવે છે અને શાંતિથી પૂછપરછ કરે છે. ત્યારે આરએફઓ એક નવો ઘટસ્ફોટ કરે છે. ઘટસ્ફોટ એવો હતો કે એસીએફ પોતાના આરએફઓને તારીખ 2 નવેમ્બરના રોજ ફોન કરે છે અને સૂચના આપે છે કે મારા ઘરની પાસે 2 ખાડા ખોદવાના છે અને આ ખાડામાં હું કચરો બાળવા માગું છું, માટે ડમ્પર લઈને આવો અને ખાડા ખોદી નાખો. એસીએફની સૂચના પ્રમાણે આરએફે એવું કહ્યું કે મેં ડમ્પર મોકલ્યું અને 2 ખાડા ખોદ્યા હતા તારીખ 2 નવેમ્બરના રોજ. પોલીસનો જે આંકડો કે માહિતી જે કહી રહી હતી તે હવે થોડી એકબીજા સાથે મેચ થઈ રહી હતી. એસીએફના કહેવા પ્રમાણે તારીખ 5મી નવેમ્બરના રોજ નૈના ગુમ થઈ હતી તેવો તેનો દાવો હતો. જ્યારે આરએફઓને ફરી પૂછવામાં આવ્યું કે તમે તો સતત વાત કરી રહ્યા હતા, ત્યારે આરએફઓ બીજી માહિતી આપે છે અને આરએફઓ એવું કહે છે કે સાહેબે ફરી તારીખ 6 નવેમ્બરના રોજ ફોન કર્યો હતો અને કહ્યું હતું આમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે, આમાં રોજડું પડી ગયું હતું વગેરે વગેરે કારણ આપે છે અને કહે છે હવે આ બંને ખાડા પૂરી નાખો. આમ 2 તારીખે ખાડો ખોદવામાં આવે છે, 5 તારીખે નૈના ગુમ થાય છે, 6 તારીખે ખાડો પૂરી દેવામાં આવે છે અને 7મી નવેમ્બરના રોજ એસીએફ ખાંભલા ભરતનગર પોલીસ સ્ટેશન જાય છે અને કહે છે મારી પત્ની અને બાળકો મળતા નથી. આમ એસપી નીતિશ પાંડે જ્યારે તેમની સામે મૂકવામાં આવેલા કાગળો જુએ છે ત્યારે પાક્કો ભરોસો થાય છે કે આ ખાડામાં જ કંઈક ગડબડ છે. એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ફોરેન્સિક અધિકારીઓ અને ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવે છે. ફરી જેસીબી મશીન આવે છે અને જેસીબી મશીન જ્યારે ખોદકામ કરે છે ત્યારે તેમાંથી દુર્ગંધની શરૂઆત થાય છે. ત્યાં હાજર ડોગ સ્ક્વોડને ત્યાંથી મળેલા 3 મૃતદેહોની સ્મેલ આપવામાં આવે છે. ત્યારે આ ડોગ ઘરમાં જાય છે, બેડ પાસે જાય છે, સોફા પાસે જાય છે. આમ આખી ઘટનાને અંજામ ફોરેસ્ટના ક્વાર્ટર્સમાં આપવામાં આવ્યો હોય એવા પુરાવા મળ્યા. પણ એસીએફ ખાંભલા ક્યાં છે તેની તપાસ કરતાં તે સુરત હતા. એટલે તાત્કાલિક એક ટીમને મોકલી ખાંભલાને સુરતથી ભાવનગર લાવવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે. ત્યારે ખાંભલા એક નવી સ્ટોરી કહે છે, જે સ્ટોરીમાં દમ નથી પણ છતાં આ સ્ટોરી જાણવી અનિવાર્ય છે. એસીએફ શૈલેષ ખાંભલાનો દાવો એવો હતો કે મારી બદલી એસીએફ તરીકે ભાવનગર થઈ. મારી પત્ની અને 2 બાળકો સુરત રહેતા હતા. મારી પત્નીની ઈચ્છા એવી હતી કે આપણે બધા સાથે રહીએ, પણ મારે અને નૈનાને ઘરકંકાસ ચાલતો હતો, મનમેળ નહોતો. એટલે મેં નક્કી કર્યું હતું કે આપણે સાથે નથી રહેવું. એ લોકો દિવાળીના તહેવાર દરમિયાન આવે છે. 5મી તારીખે સવારે ફરી વખત નૈના અને શૈલેષ વચ્ચે ઝઘડો થાય છે અને ઉશ્કેરાટમાં આવી તે તેના મોઢા ઉપર ઓશીકું મૂકી તેનો શ્વાસ રૂંધાય ત્યાં સુધી ઓશીકું રાખે છે, જેમાં નૈનાનું મોત થાય છે. આ જે થિયરી છે, આ જે સ્ટોરી છે એટલા માટે વિસંગત છે કે જો પત્ની સાથે ઝઘડો થયો અને પત્નીને મારી નાખી તો બીજા રૂમમાં પૃથા અને ભવ્ય સૂતા હતા, તેને મારવાનું કારણ શું? એનો જવાબ શૈલેષ ખાંભલા પાસે નથી. એટલે શૈલેષ ખાંભલા જુદી સ્ટોરી કહી રહ્યો છે, સત્ય હજી તે રજૂ નથી કરી શક્યો. તારીખ 5મીના રોજ પછી તે પોતાની પત્નીની હત્યા કરે છે, મોઢા ઉપર ઓશીકું મૂકી દે છે, શ્વાસ રૂંધાય છે અને ત્યાર પછી તે બંને બાળકો એટલે કે પૃથા અને ભવ્યના મોઢા ઉપર પણ ઓશીકા મૂકી તેમની પણ હત્યા કરે છે. હત્યા કર્યા પછી તેમના મૃતદેહો પથ્થર બાંધી જે ખાડો ખોદવામાં આવ્યો હતો એ ખાડામાં નાખી દે છે અને પછી તેની ઉપર ઘરના ગાદલા નાખી દે છે, એટલા માટે કે ઉપરથી આ મૃતદેહો કોઈ જોઈ શકે નહીં. પથ્થર એટલે બાંધ્યા ખાડામાં પાણી હતું અને મૃતદેહો તરીને ઉપર ન આવી જાય માટે તે પથ્થરો બાંધે છે, ગાદલા નાખે છે અને જ્યારે ખાડો પૂરવા આવનાર વ્યક્તિ ગાદલા જુએ છે ત્યારે તે કહે છે આ ખાડામાં રોજડું પડી ગયું હતું, રોજડાને બહાર નીકળવા મેં ગાદલા નાખ્યા એટલે રોજડું તેના ઉપર આવીને પછી ખાડામાંથી બહાર નીકળી ગયું. આ સ્ટોરી બોગસ છે, ખોટી વાત છે. પણ
શૈલેષ કાંબલાએ પોતાની પત્ની અને બાળકોને માર્યા એ વાત સાચી છે, પણ જે કારણ આપી રહ્યું છે તે ખોટું છે. અને હવે એ ખોટું સાચું કેવી રીતના થાય અથવા સાચું કારણ શું હતું તે ભાવનગર પોલીસ શોધી કાઢશે ત્યારે તમારી સામે મૂકીશ. પણ 2 તારીખે ખાડો ખોદાય છે, 5 તારીખે હત્યા થાય છે, 6 તારીખે ખાડો પુરાય છે, 7મીએ ફરિયાદ નોંધાય છે. આમ પોલીસ પાક્કું માની રહી છે આ પ્રી પ્લાન મર્ડર છે. પણ કેમ પ્રી પ્લાન મર્ડર કર્યું એની હજી પૂછપરછ કરવાની બાકી છે. નીતિશ પાંડે જ્યારે પૂછશે ત્યારે પથ્થર તો બોલતા હોય છે, શૈલેષ કાંબલા પણ સત્ય બોલશે અને બોલવું પડશે. તો આ છે સ્થિતિ. સંબંધો પર ભરોસો ન રાખી શકાય એવી આ કથા છે, કમનસીબ વાત છે. આ પ્રકારની સ્ટોરી તમે ઇન્વેસ્ટિગેટિંગ સ્ટોરી પણ તમે નવજીવન ન્યૂઝમાં જોઈ શકો છો. માટે અમારું બેલ આઇકોન દબાવી દેજો. અત્યારે મને, મારા સાથી ઉર્વિશ અને દર્શિલને રજા આપો. નમસ્કાર.